વાત હવે અન્ય એક મુદ્દાની. છેલ્લા ઘણા સમયથી હિન્દી થ્રિલર ફિલ્મ્સ જેવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. આ ઘટનાઓ વિશે સાંભળીને આપણને સવાલ થાય કે શું માનવતા સાવ મરી પરવારી છે? આપઘાત અને હત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. તેવામાં આણંદના આંકલાવ તાલુકામાં બનેલી ઘટનાએ સૌ કોઈને ચોંકાવ્યા. આ ઘટનામાં 5.5 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદથી તેનો કોઈ અતોપતો નથી. તે જીવી રહી છે કે ક્યાંક ગોંધી રાખવામાં આવી છે? તેની હત્યા કરવામાં આવી છે કે પછી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે? તેને લઈને હજુ કોઈ જ સ્પષ્ટતા થઈ શકી નથી. આંકલાવના નવાખલ ગામની આ ઘટના સૌ કોઈના માટે ચોંકાવનારી છે. જો તમે તેની હકીકત સાંભળશો તો તમે પણ દંગ રહી જશો. 30 ઓગસ્ટે સાંજે મંદિરે રમવા જવાનું કહીને દીકરી ઘરેથી નીકળી હતી, પરંતુ ઘેર પાછી ન ફરતા પરિવારજનો ચિંતાઓ મુકાયા. આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં હવે બાળકીને શોધી રહી છે. 5.5 વર્ષની દીકરીના કોઈ જ સમાચાર ન મળતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ છે. પરિવારમાં માતમ છવાઈ ગયું છે. પરિવારજનોનું કહેવું છે કે તેમની દીકરીની હજુ સુધી કોઈ જ ભાળ મળી નથી. દેખાવે સુંદર અને કાલું ઘેલું બોલીને સૌને હસાવતી દીકરી વિના આ ઘર સૌને વેરાન ભાસે છે. પરિવાર ભાંગી પડ્યો છે. રડી રડીને પરિવારજનોની હાલત ખૂબ જ ખરાબ છે. પરિવારજનોની એક જ માંગ છે કે કોઈ પણ ભોગે તેમની દીકરી તેમને પાછી લાવી આપવામાં આવે. કાલે મારી બૈરી વાસણ કરવા ગઈ હતી, એની જોડે મારી છોકરી ગઈ હતી 4 વાગે, અને મારી બૈરી ઉપર ધાબા ઉપર વાસણ ધોવા ગઈ. મારી છોકરી નીચે બેઠી હતી. પછી મારી બૈરી નીચે આવી, એને મને રામાપીના મંદિરે આરતીમાં ગઈ છે. અને આરતી પછી પત્યા પછી અમે શોધ કરી પણ કંઈ મળી નહીં. તો પછી અમે પોલીસ સ્ટેશને આવ્યા. બાઇક ઉપર બેહાડી લઈ ગયો મારી છોકરી 4:10 મિનિટે સાંજના. આવી કહે કે મેં મારી નાખી, કાપી નાખી એવું કહે, બલી આલવી લેજો એવું બધું કહે, પણ સાચું બોલતો નહીં. ચોંકાવનારી વાત તો એ હતી કે બાળકીના પિતા જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા ત્યારે પણ આરોપી તેમની સાથે જ હતો. હવે સવાલ એ થાય કે બાળકીનો આરોપી કોણ છે અને કેમ તેને ઉઠાવીને લઈ ગયો? પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી કોઈ બીજો નહીં પણ માસૂમ દીકરીના કાકાનો મિત્ર હોવાનું સામે આવ્યું છે. તેનું નામ અજય પઢિયાર છે. તેણે પહેલાં દીકરીનું અપહરણ કર્યું, બાદમાં તેને કોતરોમાં લઈ ગયો. તેને હતું કે આ બાબતે કોઈને ખબર નહીં પડે, પરંતુ પોલીસ ગણતરીના કલાકોમાં તેને રાઉન્ડ અપ કરી લીધો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અજય પઢિયારના બીજા લગ્ન થયેલા છે. તેની પત્ની ગર્ભવતી છે. હજુ 31મી ઓગસ્ટે જ તેનું સીમંત હતું, પરંતુ સીમંતના આગલા દિવસે જ તેણે બાળકીનું અપહરણ કર્યું અને તાંત્રિક વિધિના નામે બાળકીને ઉઠાવી ગયો. ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી અજય 3 મહિના પહેલાં જ ગામની અન્ય 7 વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતો. જોકે ગ્રામજનોએ તપાસ કરતા અજય બાળકી સાથે ઝડપાઈ ગયો અને બાળકીનો બચાવ થયો હતો. પરંતુ તે સમયે કોઈએ અજય સામે પોલીસ ફરિયાદ ન કરતા તેની હિંમત વધી ગઈ અને ફરીવાર તેણે વધુ સતર્કતા દાખવીને બાળકીનું અપહરણ કર્યું, જેને પગલે માસૂમ દીકરીના કાકા ખૂબ જ વ્યથિત છે, કારણ કે જેની સાથે તેણે મિત્રતા કરી તે મિત્ર જ ગદ્દાર નીકળ્યો. ચેક કરતા કરતા રાતના 4 વાગે ગયા હતા અને એમાં એ દેખાઈ ગયો કે આ વ્યક્તિ હતો. અને એ વ્યક્તિ પાછો હજી અમારા જોડે ઓકલે પોલીસ સ્ટેશનમાં હોતા તો સાથે કેસ કરવા હોતો હતો, પણ સાથે. અને ભાઈ બંધ હતો, ખાતો તો પીતો તો ઘેર જ રહેતો હતો, આવતો તો જતો હતો. અને પછી રાતે એ ભાઈ દેખાઈ ગયો તો એ ભાઈ અમે ઘેર જ જઈને અને ઉઠાવી લીધો. પોલીસવાળા બધા સાથે જઈને ઘેર ઉઠાવી લીધો. અને પછી આગળ જેલમાં સજા કરવા માટે આવ્યો. તો અત્યારે એને પૂછે કે તું આ છોકરીને શું કોલે ગયો? તો ઘેર ખાતો તો ને પીતો તો, બધી ગદ્દારી કરી ત્યાં. તો એ એવું કહે કે હું બલી હાલવા ગયો હતો, મેં મારી નાખી દીધી છે, હું આમ કર્યું તેમ કર્યું એવું કહે. પણ અમારે જે બને એમ વહેલો તકે અમારે નિર્ણય જોઈએ. હવે સૌથી મોટો સવાલ એ છે કે અજયે માસૂમ દીકરીનું અપહરણ કેમ કર્યું? તો તેના પાછળ અંધશ્રદ્ધા જવાબદાર છે. આરોપી અજય તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો અને તેની પત્ની ગર્ભવતી હોવાથી સંતાન પ્રાપ્તિ અર્થે ભુવાએ તાંત્રિક વિધિ માટે બાળકીની બલી આપવા કહ્યું હતું, જેથી અજય પઢિયારે બાળકીનું બાઇક પર અપહરણ કર્યું. જોકે અપહરણ બાદ
બાળકીની બલિ ચઢાવી કે નહીં તેને લઈ હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ સમગ્ર મામલે પોલીસે એક આરોપીને રાઉન્ડ અપ કર્યો છે. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે બાળકીને મહી નદીના કોતરોમાં લઈ ગયો, જેના આધારે પોલીસ બાળકીને શોધી રહી છે. જો કે બાળકીની હત્યા થઈ કે કેમ, તાંત્રિક વિધિ થઈ કે કેમ, કે પછી બાળકી સાથે દુષ્કર્મ થયું છે, આ તમામ સવાલોને લઈને પોલીસ હજુ મૌન સેવી રહી છે. પોતાના જે પ્રાથમિક પૂછપરછ છે પોલીસે રાઉન્ડ અપ કરી આ શંકાસ્પદ ઇસમ જે લાગ્યો એને એ જણાવે છે કે ભાઈ એ જે છે એ બાળકીને જે મિની નદી છે આપણે ઉમેટાની પાસે ત્યાં લઈ ગયેલો એ કહે છે. હાલમાં પ્રાથમિક તબક્કે એવું જણાવે છે કે ભાઈ એ વિસ્તારની આસપાસ એ લઈ ગયેલ છે. જે વિસ્તાર શકમંદ જે ઈસમ આપણે રાઉન્ડ અપ કર્યો છે બતાવે છે એ નદીનો વિસ્તાર છે. નદીમાં હાલ પાણીનું વહેણ વધારે છે, તો પોલીસ ડ્રોન છે, ડોગ સ્ક્વોડ છે અને SDRFની મદદથી આ બાળકીને શોધી કાઢવા માટે અત્યારે સઘન પ્રયત્નો કરી રહી છે. બાળકીને શોધવાનું કામ ખૂબ જ મુશ્કેલ બન્યું છે. NDRFની મદદથી પોલીસની ટીમો બાળકીને શોધી રહી છે, પરંતુ હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી. તો બીજી તરફ પોલીસે આંકલાવના 4 ભુવાને રાઉન્ડ અપ કર્યા છે, તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ પરિવાર હવે ન્યાય માંગી રહ્યો છે. આરોપીને કડકમાંથી કડક સજા થાય તેવી માંગ કરી રહ્યો છે. પરિવારની આંખો દીકરીના આગમનની રાહ જોઈ રહી છે. સવાલ એ છે કે આખરે એ વ્યક્તિ દીકરીને શા માટે લઈ ગયો હતો. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.